પુલીના એડજસ્ટમેન્ટ નથી એ તો હકીકત છે ને દાદા. હું અહીં વાત કરું ને એટલે હમો ઉગ્ર થાય એટલે હું તરત મારે ખોટું છે, એકદમ 100% ખોટું છે. હા તે તો છોડી દઈએ ને. શું એટલે હું પછી એવું ના કરું કે આને સમજણ નથી તેથી ઉગ્ર થાય છે, એવું ના કરું. મારી જ ભૂલ છે. ના ના આ નમ્રતાનું જે લેવલ છે ને, તમારી આ નમ્રતાનું જે લેવલ છે ને એ બધાથી પકડાતું નથી. તમે એક સેકન્ડમાં આખી પલટી મારી દે રાખો છો. હા તો અને એટલું નહીં તમે પેલો ખોટો જેવું કહેતો તમે તો નથી. નબળા છો ને વધારે નબળા થઈ જાઓ. ના ના અને તમે નબળી છે તમારી વધારે નબળી થાય તમને. ના ના આ આટલી મારે તમને સ્કોપ આપવો જોઈએ. કેવું? અને એ સ્કોપ આપવા માટે તમે પેલું ખોટું છે એવું નથી કહેતા. તમે સાચા જગ્યાએ બેઠા છો. મારી ભૂલ કહું. હા તો હવે આ આટલી બધી તમે જે આ નમ્રતાનો જે મહાસાગર છે ને એ બધા જયારે બધાને વહેંચો અમને બધા. હું ખોટું કહી દઉં ના કહું તો હવે આવું તમને દેખાતું નથી તો હું તમને કેમ નથી કહું કે જો આમ છે આમ છે. તમે કઈ ઉઠશો તમારા હાથમાં શરીર છે મને મારશો. ના તમે ખરા શરીર મૂકી દે ભાઈ ને શરીર મારી દે એમ દેખાતું નથી એટલે. અને એ સિવાય તમારો નમ્રતાનો જે ભાગ છે ને એ અમારે બધામાં આવવો જોઈએ ને. અમારે આમાં તો શું થાય છે, જ્ઞાન ને સમજ આવે છે તેની જોડે જોડે પ્રપોઝ એટલે અહંકાર વધે છે. જેમ જેમ બધા મહાત્માઓને જેની કોઈ જ્ઞાન ને સમજ વધે છે તેનો પેરેલલ અહંકાર વધે છે. પેરેલલ નમ્રતા વધવી જોઈએ. પેરેલલ નમ્રતા વધવી જોઈએ. અહંકાર વધે છે ને. હા 4-6 મહિને હું ગોરો ગબડાવું છું. તમે બહુ ઓપરેશન કરવા પાકા છો. એકાદ ગોરો ગબડાવું રોજ કટકટ નહીં કરતો. હું જાણું ખરું કે આટલો વધ્યો છે એટલે એકાદ ફરવા દઉં પાછો. તમે ડોકો કાપી રાખો. તમે આપી દો એકાદ ફેરો. શું કહ્યું? દોષ કાઢવો છે તો અને હું આપું નહીં તો એ બાજુ ઝાડ ઉભું થઈ જાય. વણસો ઉભો થઈ જાય. વણસો ઉભો થાય એટલે પેલું પેલા ફળ ના આવે. આપણે વણસો તમે સમજો છો શું? વરસાદ રીતે કપાસ થાય તો શું થાય? આમ મોટા મોટા થઈ જાય. મોટા થઈ જાય શું આવે કરે ને. એટલે આપડા લોકો શું કે વણસો લાગ્યો. અલા ભાઈ આવડો મોટો કપાસ કશું કેમ આવ્યું? વણસો લાગ્યો. વણસો એટલે શું? આવું ઝાડ ઉગી નીકળ્યું એટલે હું કાપેલા કાપી નાખું. તમારે મારી રીત આદરજો ને. મારી રીત તમે આદરી છે. ના ના તમારી રીત થી ચાલે છે. 70% આદરી. પણ હવે તો એટલી બધી વાત એવી વાત હવે એવું છે ને પેલું મારે પેલા મેન્ટલ હોસ્પિટલ જેવું કરવાનો વારો આવે તમારી રીત. હા શું થયું કે આમાં આગ્રી કરવી પડે ને નીકળી જવું પડે. હા એ તો એવું કરવું પડશે હવે. ના એ અહીંયા તમારો અહંકાર. ના અહંકાર નહીં. એના કરતા હું મેન્ટલ થઈ ગયો એટલે જ પૂછ આમ કરી નીકળી જઈએ. હા એ તમારી બરાબર. તો પછી તમે કહો છો કે સ્પષ્ટ સ્વીકાર કરી લો ને ભાઈ. આમાં સ્વીકારવા હા હું સ્વીકાર નહીં કરી. સ્વીકારવાની વાત દાદા તમે આવરી વાત ખરી વાત. કાયદો શું છે કે ખરી વાત સામો સ્વીકાર ન કરતો હોય તો તમે તમારે મારી ભૂલ છે એમ કરશો તો ત્યાં કામ ચાલશે ને. તો કામ ચાલશે નહીં. એ તો બરાબર. તો હું કઈ વાત કરતો હું માનું કે મારી ખરી છે અને એ કે ખોટી છે તો બેને કસર થાય ને એટલે ગમે તે છોડી દેવી પડે. હું માનું છું આ મારી વાત મારી વાત થાય ને. મારી વાત સરસ ક્યાં થાય કોઈ નહીં થતી નહીં. શું કારણ છે? સ્વચ્છ છે. જ્યાં અહંકાર ની રેપ નથી. શું કહ્યું? અને અહંકાર ની રેપ હશે એ અંતરાય પડ્યા વગર રહે નહીં. ડખો કર્યા વગર રહે નહીં. શું થયું? એટલે જ્યાં ડખો થાય ખેંચી લેવું. ના એ ટેસ્ટ આપે બરોબર છે. એ ટેસ્ટ આપે બરોબર છે. એ ટેસ્ટ થી અમે ચાલી શકીએ કે અમારું સાચું હોય ને પણ અમે પાછું ખેંચી શકીએ તમારી માફક. એટલી નમ્રતા આવે તો અમે અહંકાર રહિત છીએ. હા એ ટેસ્ટ આવે ને. ટેસ્ટ આવ્યો ને પાછું અમારી પાસેનો અમે આગળ સમાજમાં પ્રગતિ કરીએ પણ પેલો સમજાવી ના શકીએ પેલાને. ત્યાં અમારા કઈ ખૂટે છે. સમજાય ના શકે એનું નામ જ અજ્ઞાન છે. અજ્ઞાન છે ને કેવું? સમજાય ના શકવું એનું નામ અજ્ઞાન. કોઈ ખૂણે અમારો અહંકાર છે. હમણે છે તે મુસલમાન ને કોઈ મુસલમાન દેશમાં ગયા આપણે તો અને ત્યાં આગળ
અને આપણે કહ્યું કે આશીર્વાદ આપે સ્વસ્તિક કહીએ तो मुसलमान क्यों समझे क्या कुछ अपने को गाली दिया उसने तो अवरू हमसे मारी दे है तो એટલે આપણે પેલા ઉગ્ર થતા દેખાય ત્યારે આપણે મનમાં એમ ના રાખવું કે હારું મેં આશીર્વાદ આપે છે સારા ઉગ્ર થાય શા આધાર ઉગ્ર થાય એવું તેવું ના રાખવું. આપણે તરત જ કેવું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ લાગે છે તમારી જોડે, હા ભૈયા ભાઈ મારી ભૂલ થઈ એમ કહીએ ને પેલા પાછા થઈ જાય. अच्छा तुम्हारे भूल हो गए, हमारी भूल हो गई तो पति पहले स्वीकार कर. पति अरे अपने कहिए कि तुम्हारे यहाँ क्या बोलता है इसके लिए, हमारे यहाँ तो ऐसा ही बोलता है ऐसा बोलता है. પછી આપણે એવું બોલીએ ને તો ખુશ થઈ જાય. શું કહ્યું? એની ભાષામાં ઉતરવું છે. બાકી પોતાની ભાષાનો સ્વીકાર કરવા જાય છે. પાછા એ શું કરે છે, એમની ભાષા સ્વીકાર કરવા જાય. ભાષા એમની તમારી ભાષામાં મારે વાત કરવી જોઈએ. શું કહ્યું? તમે સમજ પડે ને, અમારી ભાષામાં વાત કરી છે કે આપણી ભાષામાં. તમને કેમ લાગે? બરોબર છે. દરેક ની ભાષા જુદી હોય ને. આપણે મુસલમાન દેશમાં ગયા હતા, આપણી ભાષામાં વાત કરી શું થાય ને અવળું પડી જાય. બધે ખૂણે જોઈને ચાલીએ છીએ ત્યારે અમને કોઈ જગ્યાએ પગમાં અહીંયા આગળ અથડાઈ નથી. કોકનું નાનું છોકરું તલાવ પર બેઠેલું હોય, છોકરું આવું પેકેટ પડીને જતું હોય કોઈ, તો આપડે બધા તૈયાર તો શું કરીએ? આપડે કહીએ બી મહેનત કરી મફત આપીએ. એનો અહંકાર નથી તો અહંકારીઓને મળી આવવાના બધું સપ્લાય કરનારા. એનું નામ જ ભગવાન. સંસારી ભગવાન કોણ નામ? અહંકારી નામ ભગવાન. એ ઈશ્વર. શું કહ્યું? જીવ ઈશ્વર ને પરમેશ્વર. નાનું છોકરા પર અહંકાર ના હોય તો એની હરેક ચીજ સપ્લાય થાય. એ જ્ઞાનીમાં અહંકાર ના હોય તો બધી હરેક ચીજ સપ્લાય થાય. તમારા અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી. જ્ઞાનમાં પણ એક જ્ઞાનમાં અબ્સ્ટ્રક્શન તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી. નાનું બાળક આપણું છે માટે નહીં, કોકનું હોય તો આપણે એને ઘેરથી દૂધ લાવીને પીએ. એને એમ ના કઈ ઘેરથી પીએ જા. અરે બકરીનું બચ્ચું હોય તો આપણે લાવીને પીએ, બિલાડીનું બચ્ચું હોય તો પીએ. કારણ કે આપણે જાણીએ છીએ એ નહીં અહમ. એ કઈડે છે એ અહમ નથી. બચ્ચાને આપણે સંખેડીએ એ કઈડે છે એ અહમ નથી. શું છે? એ તો સ્વાભાવિક ક્રિયા છે. કે એટલે આ બધું અહમ ને લઈને બધી અટક્યું છે. બધું જેમ જેમ અહમ નિર્મૂળ થતો જાય, ઓછો થતો જાય, તેમ બધી વસ્તુ તમારી ખોરામ પડતી જાય. તમારી ઈચ્છા થઈ, કાયદો કેટલો બધું છે. ઈચ્છા એક બાજુ ઈચ્છા ઉત્પન્ન થઈ અને એક બાજુ વસ્તુ ઓન ધી મોમેન્ટ મળી ગઈ. એટલો બધો કાયદો સરસ છે. આત્મા સત્ય સંકલ્પ કે છે કે આ રીતનું જેના લોકો સંકલ્પ કે છે ને, સંકલ્પ આ તો બધા ચવાઈ ગયેલી વાત છે. સંકલ્પ એટલે એવું કરે નહીં અને કર્યું એટલે ત્યાં હાજર થઈ છૂટકો. એટલી બધી શક્તિઓ છે. અમારી બધી શક્તિઓનું આવરણ અહંકાર ને લીધે જ છે. એને જ બધી શક્તિઓ વેડ થઈ ગઈ છે ને. અને અહંકાર વાંધરો હોય હંમેશા. આ જે પ્રકાશ, આત્માનો પ્રકાશ, આ જે તમને કામ લાગે છે એ આ વચ્ચે ઇગોઇઝમ છે. ઇગોઇઝમ ની જેવી ડિઝાઇન છે એ ડિઝાઇન થ્રુ આવે પ્રકાશ. ઇગોઇઝમ ડિઝાઇન કેટલીક કલાક નું આમ હોય ત્યારે આમ થઈને આવે, કેટલાક નું આમ હોય, કેટલાક આમ થાય, કેટલાક આમ થાય, તો એવી ડિઝાઇન થ્રુ થઈને આવે. પણ જો ઇગોઇઝમ ખલાસ હોય તો સીધું ડિરેક્ટ લાઈન પડે. હવે અમારું તો ઇગોઇઝમ છે ને દાદા. અત્યારે અમારું તો ઇગોઇઝમ નું કોઈ સ્વરૂપ છે. એટલે અમારે એ ઇગોઇઝમ ને નિરંકાર ઝીરો ઉપર લાવવાનું છે. એટલે એના માટેનું પુરુષાર્થનું બટન કરવું છે. એ સદુપયોગ, એટલો સદુપયોગ એટલો ઇગોઇઝમ અગળ્યા કરે. ને અને આ જ્ઞાન આપ્યા પછી ઇગોઇઝમ ની શી દશા થાય છે? તર્ક છે ભાઈ એક માણસ છે, આજે બરફ સસ્તો થઈ ગયો, આજે બરફ સસ્તો થઈ ગયો, આજે બહુ ઠંડી પડી હોય
અને એવું થયું વેકારખાના વાળા પણ બરફ પડી ગયો હોય અને એકદમ ઠંડો આવે જાણે ક્યારે વેચાશે કેવા મૂકી રાખે હું એકદમ સસ્તો કરી નાખે તો કોઈ શેઠિયો હોય કે બરફ ભરી લો કે શું કહ્યું? બરફ ભરી લે તમે કેટલા ઓઢા પાથર પાથર કરશો તો એ ઓછો જ થતો વધતો જાય કેવી રીતે ઓછો થતો જાય? રાતે રાતે કેમ કે ઓછો થાય? વગયાત કરે નિરંતર. કેટલાક જ્ઞાન આપે પછી અહંકાર વગયાત કરે છે, પછી કેટલાક પોથળા બસ બસ કરે છે, વેર દાદ દાદ કરે છે.